હમ ખાધા છે બધાને જે નહીં બોલવાના. ના ના બોલો બોલો પરિવાર મારે બોલે બોલો સદગુરુ વસ્તારામ મહારાજ કી જય સદગુરુ નિરાત મહારાજ કી જય આજે જેની સત્ર સાહેબ આપણે બધા ભેગા થયા છે એવા પરમ પૂજ્ય પરમ વંદનીય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રીય વસ્તારામ મહારાજ જેને આ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે એવા સુરેશરામ મહારાજ તથા એમનો પરિવાર એમને મારા કોટી કોટી વંદન. સભામાં બિરાજમાન વ્યાસપીઠ ઉપર બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રીઓ અમારા પૂરણરામ મહારાજ, આત્મારામ મહારાજ, ભગવાનદાસ મહારાજ, રમીલાબા, અમારે ચંદીરામ મહારાજ, અમારા ભૂપતરામ મહારાજ, તખુરામ મહારાજ, ઘણા બધા મહાપુરુષો અહીંયા બિરાજમાન છે. તમામ ચરણો સંતોના મહાપુરુષોના ચરણોમાં મારા કોટી કોટી વંદન. એકની એક વાત છે, હું એ કહે તો કોઈ નવું કહેવાનું નહીં, પણ ઉપર વિમાન ઉડી જાય ને ભાઈ નેચે કશું દેખાય નહીં. છેક ઉપર જતું નેચે હોય ને તો સુધી બધું દેખાય, પણ ઉપર જતું રહે ને જે પ્લેનમાં બેઠા છે એને ખબર હશે કશું દેખાય. એટલે પાણીની અંદર એક તરંગ ઊભી થાય અને એ તરંગનું મૂળ સ્વરૂપ એ પાણી છે. એમ આ દેખાતો દેહ, પિંડ, બ્રહ્માંડ એ બ્રહ્મ તત્વ પરમાત્માની અંદર દેખાતી એક તરંગ છે. ઘણીવાર ઘણા માણસો મનની, તનની, ધનની, આ મસ્તકની, આ બુદ્ધની વાતો કરે છે, પણ નિરત બાપુએ આ વસ્તુ નથી એ સમજાવવા માટે કોનો અધ્યારોપ કર્યો છે. આ વસ્તુ સાચી નથી એ તમને સમજાત કે ભાઈ આ શરીર એ પ્રતીતિ માત્ર છે, સાચું છે અને દેખાય સાચું હોય એવું માનવાનું. એટલે આ પ્રતીતિ થઈ છે, પણ ગુરુ મહારાજે તમને એનો અધ્યારોપ કરી અને આ રહ્યું ને એ જ બ્રહ્મ સ્વરૂપ છે, બીજું કોઈ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ નહીં. આ દેખાય એ બોલવાનો વિષય તમને કહું આકાશનો છે. બોલવા આ હું જે બોલું છું ને એ વિષય કોનો છે? આકાશનો. આ પરમાત્માનો વિષય નહીં. આજે હું મોઢેથી બોલું છું ને એ વિષય તો આકાશનો છે. ઘણા કે આ બોલે એ બીજો નથી. એટલે આની વાત નહીં કરી નિરોધ બાપુએ. પણ જો સુધી એક હાથીને રાતે સપનું આવે, સપનાની અંદર હાથી કાળી આથડી જોઈને પાછળ દોડે, ખાવાના પદાર્થો જોવે અને એની પાછળ દોડે. આગ લાગી હોય એ આગ જોઈને દોડે અને દોડી રહ્યો છે. અને આ બધો જ પ્રપંચ મિથ્યાઈને ખડો થયો છે સપનાની અંદર. પણ જો એવામાં સિંહ આવી જાય અને જો એની ચેષ્ટાથી જાગી જાય, જો સિંહ આવી જાય અને એની ચેષ્ટાથી જાગી જાય તો એના સિવાય બીજું કશું છે નહીં. એના સિવાય બીજું કશું છે નહીં. પણ સપનાની અંદર જે દેખાયું છે એ નિંદ્રા દોષને લઈ દેખાયું છે. એટલે જો સુધી એની અંદર જે દુઃખ થાય, સુખ થાય એ સાચું, સપનું સાચું નહીં.
પણ દુઃખ થાય, સુખ થાય એ સાચું, ભય થાય એ સાચું, લાગણી થાય એ સાચું. જાગ્યો છે. જાગ્રત સપના સુસુપ્તિ એ તો, જાગ્રત સપના સુસુપ્તિ એ તો અભિમાનના વિમાન છે. અભિમાન કેમ કે તમારી એકેય અવસ્થા સહજ નહીં. આ જાગ્રત સપના સુસુપ્તિ આ ત્રણે પણ અધ્યારોપ કરેલો છે. આ વાત આપણને સમજમાં આવી જોઈએ. નકે આખી જિંદગી હું બ્રહ્મ છું, હું આત્મા છું અને આ બધું જ ભગવાન છે. અરે ભગવાનને સમજવું પડશે મારા ભાઈઓ. જો સુધી સમજણમાં નહીં આવે તો એની વાત નહીં બેહાય. જો શરીર ના હોય તો એના પછી અવસ્થાઓ હોય. પણ ઘણા ટાઈમથી આ જીવની એક ઝંખના છે. જીવ છે નહીં, જીવનો અધ્યારોપ કરેલો છે. હું કાયમ રહું, હું જાણું અને જાણવા વાળો થઉં અને હું આનંદ મળું. આ એની એક ઝંખના છે. ચાલ દેહમાં રહી એની અસત બુદ્ધિની અંદર અસત બુદ્ધિના લીધે એ પોતાના દેહમાં કાયમ રહેવા વાળો માને છે. અને સદગુરુ મહારાજ એના માપકમાંથી વ્યાપકમાં ઠેરાઈ દે છે. એટલે આ તું જેને માનું છું ને એ તું નહીં. આપણે જે હું ને માનીએ છીએ ને એ આ બોલે છે એને, આ બોલે છે એને હું માનીએ છે. આ શરીર છે એને હું માનીએ છે. અને જો સુધી ઓને હું માનજો ને તો સુધી નહીં મેર પડે. ગુરુ મહારાજે તમારું હોવા પણ છે એને હું કીધું છે. જે તમારું હોવા પણ છે ને એને હું કીધું છે. હવે હમણાં કોકને કીધું હતું કે આ શરીરમાં રાવજી રોમ ચો છે, આ શરીરમાં રાવજી રોમ ચો છે. શરીર જ નહીં તો ચોસાઈનો પ્રશ્ન જ નહીં રહેતો. તમારા શરીર હોય તો અંદર બહારનો પ્રોબ્લેમ થાય. અંદર છે બહાર છે ચો નહીં. જો પ્રશ્ન કરજે તો જજો. તમને કોઈ પ્રશ્ન કરશે કે પરમાત્મા ચો નહીં ચો જશો તમે. મારો કોઈની વાત કોઈને કાપવાનો પ્રભાવ નહીં. ઘણી વાર તો ઘણાને એવું થાય કે બાબુરામ મારી વાત કાપે, મને કાપીને મળવાનું છે શું? કોઈ મળવાના છે લાખ બે લાખ? એવો કોઈનો મારો ભાવ નહીં. અને કોઈએ માથા લેવું હે? જો જનક રાજા રોજ સભા ભરતા, ભલા અષ્ટાવક્ર એમની 13 વર્ષની ઉંમર બાપજીની, અને સભા ભરતા અને રોજ કેટલાય સાધુ સંતો બાવા આ બધા બેહતા અને જનકના ઉદ્દેશીને વાત કરતા. એટલે પેલા ઋષિ મુનિઓ હતા કે અમે તો વિરક્ત પુરુષો, ઉપાસનાઓ, કેટલું તપ વ્રત સમાધિઓ લગાવવા વાળા. અને કે આ તો જનક તો રાગી છે, આ તો રાજનો વહીવટ કરે છે. અને આને કે આપણે કે રોજ ઉદ્દેશીનો અનક કરે છે. અષ્ટાવક્રને ખબર પડી કે અમારે બધા અંદર ટીકા કરે છે. એટલા અષ્ટાવક્રએ સટકું ગોઠ્યું. અને એક દાડો આવી રીતે સભા બેઠી હતી અને એક સૈનિક દોડતો આવ્યો કે જનકના મહેલમાં આગ લાગી, જનક રાજાના. એટલે બધા મુઠ્ઠીઓ દબાઈને દોડ્યા, જઈ અને પાછા આવ્યા. કારણ કે આગ તો લાગી નથી, ખાલી આ સટકું ગોઠવ્યું હતું. પાછા આવ્યા પછી કે ચમ પાછા આવ્યા? અષ્ટાવક્ર મુનિએ કીધું કેમ પાછા આવ્યા? તો કે બાપુ અમારી લંગોટીઓ ફૂંકાતી હતી એના માટે દોડ્યા હતા. એટલે જો ફસાઈ દે ને તો લંગોટી એ ફસાઈ દે, ધ્યાન રાખજો. અને ના ફસાવ ને તો હાથ મારની હવેલી હોય ને એ તમને ના ફસાઈ શકે. ફસાઈ દે તો એક લંગોટીમાં તમે ફસાઈ જશો, બાકી હાથ મારની હવેલી છે ને તોય તમે ફસાશો નહીં. રામકૃષ્ણ પરમહંસ કે પરદેશથી પાછા આવતા હતા
અને સ્ટીમરમાં બેસવા જતા હતા ને કે આટલો બધો સર્ટિફિકેટ એમને સ્ટીમરમાં બેસતા બેસતા બધું પધરાઈ દીધું. ઓ ભાઈ બખારા કશું મારું ડિસ્ટર્બ કર્યું. 2 મિનિટ રાખો, 2 મિનિટમાં પતાવી દઉં. 2 મિનિટ બેસી જતો. ઓ ભાઈ 2 મિનિટ બેસી જાઓ ખાલી. ઓ ભાઈ 2 મિનિટ ખાલી, 2 મિનિટ, 2 મિનિટમાં હું આવી જાઉં. મહેરબાની. એટલે કે ટિમ્બરમાં બેસતા પહેલા પેલો જે આટલો સર્ટિફિકેટ હતો ને પધરાઈ દીધો અને સરસરાશ ટિમ્બરમાં ઉપર ચડી ગયા. તો પેલો સ્ટીમરનો માલિક હતો ને એ બોલ્યો કે બાબાજી આ તો योग हो गया. પેલા વિચાર કરવા મળે क्या योग हो गया? क्या आज हिंदुस्तान का बादशाह इस जहाज में जा रहा है, स्टीमर में जा रहा है. आज इस स्टीमर में 2 बादशाह जाएगा. सड़सड़ाट. रामकृष्ण परमहंस नीचे उतरी गया. પછી કેમ બાપુ કે नीचे उतरी गया? कि एक जहाज में 2 बादशाह कभी नहीं जाता है. वो तो हिंदुस्तान का बादशाह है, मैं तो शाहों का भी शाह हूं. જેની અંદર વિવેક નિત અનિત્યનો વૈરાગ ખાડા ધાર. આ વિવેક કોઈને જઈને પગે લાગવો, આ વિવેકની વાત નહીં કરતો. વિવેક નિત્ય અનિત્યનો વૈરાગ ખાડા ધાર. સત સંપત્તિ મુમુક્ષા. આ સાધન 4. આ સાધન નહીં હોય ને તો તમે આ વસ્તુને નહીં સમજી શકો. આના માટે ગુરુની જરૂર છે. આત્મા છો, બ્રહ્મ છો, આ બધું સમજ્યા પણ રાગ દેશ જાય છે. અને આ તો ગુરુના જોડે જતો રાગદેશ સાહેબ મટાડ. અને જો રાગદેશ ના મટાડતો અને સદગુરુ ના કહેતા. જેના ચરણે જાઓ ને રાગદેશ સાહેબ મટાડી દે. અરે અંતકરણ બાદ કરાવી દે. તમારું અંતકરણ ના ઉછાળે મારે. પણ જો જઈએ જ્યાં વાત આવે ત્યાં અંતકરણ ઉપરથી જ આવે. જ્યારે વાત આવે ત્યારે ક્યાંથી આવે? કોઈ ઉપાસના, કોઈ સાધના, કોઈ તપ, કોઈ સમાધિ, ઓનાથી કોઈ પણ ક્રિયા કરવાથી આ વસ્તુ તમને પ્રાપ્ત થાય નહીં છે. કારણ કે જે વસ્તુ તમારાથી આગી હોય, દેશ કાળ અને વસ્તુ આનું જો સુધી અંતર હોય, દેશ એટલે દૂર, કાળ એટલે સમય, જે વસ્તુ તમારાથી આગી હોય અને ક્રિયા કરવાથી મળે, આ કોઈ દાડો પરમાત્મા હોઈ શકે. કોઈ પણ ક્રિયા તમારા સ્વરૂપમાં કરવાની હોતી. આ હુને જોડવા માટે કોઈ ક્રિયા કોમ આવે એવી જે હુને જાણી એ તત્વમાં જે લીન થયા છે એ કૃષ્ણ એવું સંજ્ઞા છે. કૃષ્ણનું નામ છે ને એ સંજ્ઞા છે. રોમ જે હું તત્વને જોણી એમાં લીન થયા છે. આપણા મહાપુરુષો જે હું તત્વ છે એને જોણી એમાં લીન થયા છે. આ એ હુંની વાત છે. અને એ હું આપણા મહાપુરુષો અને નિરત બાબુએ એ હુંની વાત કરી છે. એ હુંને જોડવા માટે કેવળ સદગુરુનો ઉપાય, કેવળ સદગુરુ મળી જાય તો મેર પડી જાય. બાકી મેર પડે નહીં. આટલું કઈ ટાઈમ બહુ જતો રહેશે. આટલું કઈ મારી વાણી વિરામ આપું. બોલો સદગુરુ મહારાજ કી જય. બાબુરાવ મહારાજના